આજે લગભગ સવારથી 7 થી 8 ઇંચ બારિશ અલગ અલગ જગ્યાઓ પર થઈ ચૂકી છે અને સતત ઘોઘમાર વરસાદને લીધે ઘણી બધી જગ્યા પાણીનો ભરાવ થઈ ગયા. સવારના ટાઈમ હતા, લોકો ઓફિસ જવાના ટાઈમ હતા, બાળકો બી સ્કૂલ ગયા હતા. અમુક સ્કૂલોવાળા પેરેન્ટ્સને વિનંતી કરી કે આપણે બાળકોને લઈ જાઓ, તો સતત એક સાથે પૂરા ટ્રાફિક જો બી રોડ ઉપર આવ્યા એના ધ્યાનમાં રાખી તાત્કાલિક ટ્રાફિક પોલીસના મદદમાં સમગ્ર થાનાના જેટલા બી અમારી પોલીસ ટીમ છે, પીઆઈ, એસીપી, ડીસીપી, સેક્ટર્સ અને તમામ માણસો જો બહાર રોડ ઉપર જો આવવાની તાત્કાલિક જો બધા લોકો આવી ગયા, સૂચનાઓ આપવામાં આવી અને જેટલા બી જગ્યાઓ અમે લોકો જોયા કે પાણી સતત વરસતા હતા તો પાણી ભરાઈ પણ ગયા હતા, જેના લીધે ગાડીઓ બંધ થઈ, એના લીધે ટ્રાફિક જામ થયા જોઈએ. તો એના બી તાત્કાલિક જોઈએ ગાડીઓ ખસેડવાના, ટ્રાફિક ચલાવવાના અને આમાં ઘણા બધા લોકો જો બાળકો સ્કૂલ છૂટા જેના પાસે વાહનો નહીં હતા બી ફસાઈ ગયા તો એના પોલીસના વાહનોમાં ઘર મોકલવાના. અમારા વડીલો હતા, વડીલોને જો એના સેફલી જો બીજી જગ્યાએ લઈ જવાના અને સાથોસાથ ઘરનાળાઓ બંધ થઈ ગયા તો ટ્રાફિક ડાયવર્ઝનને બી એક સમસ્યા આવી, એના ડાયવર્ટ કરવાના જોઈએ. રોડ ઉપર જ્યાં પાણી ભરાયા હતા ત્યાં કોઈ ગાડી જાય તો તુરંત ગાડી બંધ થઈ જતી હતી. ઘણા બધા અમારા જે પેલેડિયમ પાસે 3-3.5 ફીટ પાણી હતા, અમુક જો વોલ્વો એસઓવી બંધ થઈ ગઈ, જો ઓટોમેટિક લોક થઈ ગઈ તો એના લીધે બી ટ્રાફિકની સમસ્યા આવી તો તુરંત ટ્રાફિક ડાયવર્ટ કરવાના. તો સમગ્ર શહેરમાં પૂરી ટીમો પહોંચીને જો અત્યારે બરાબર કામગીરી કરી રહી છે અને આવનાર દિવસોમાં બી જો કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો પોલીસની ટીમ આ રીતે કામગીરી કરતા રહેશે. અમારા જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ત્યાં અમારી પૂરી ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં એક જગ્યા જ્યાં પાણી ભરાઈ રહ્યા છે, જ્યાં અમારા ટ્રાફિક જામ થઈ રહ્યા છે, ટ્રાફિકની સમસ્યા વધુ છે, ત્યાં આ લોકો જોઈને ફિલ્ડ યુનિટને જાણ કરતા જાય છે જેથી અમારા પીઆઈઓ ત્યાં પહોંચીને એના આગળના કાર્યવાહી કરતા જાય. અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જ્યાં 27 જગ્યાઓ શહેરમાં લાગેલા છે ત્યાં બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ પબ્લિક સાથે કે અગર જરૂરત હોય ત્યારે આપ ઘરથી બહાર જાઓ, બિનજરૂરી આપ ઘરથી બહાર નહીં નીકળો. નાના બાળકોના દીકરા દીકરીઓનું ધ્યાન રાખો, એકલા પાણીમાં નહીં જાય જોઈએ, વડીલોને બી જરૂરત ન હોય તો બહાર નહીં જવા દો. અને અત્યારે 1-2 દિવસ જ્યારે ખૂબ બારિશ છે જો તો થોડા બધા લોકોને સાવચેતી રાખવાની પણ જરૂરત છે. ગૂગલ મેપ્સની મદદથી પણ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર ટ્રાફિક દૂર કરાવ્યું છે. એની મદદથી કયા પૂર્વ અને પશ્ચિમના કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ અસર થઈ છે? हमारा जैसे एक्सप्रेस हाईवे से बाहर निकलिए છીએ તો પૂરા મેઇન રોડ જો છે અમારા નરોડાવાલા જો આ વિસ્તાર એક એવું જો ટ્રાફિક વધારે જામ થતા હોય તો ત્યાં અમારા સેક્ટર 2 ત્યાં છે જો આ રૂટ ઉપર જો સીટીએમથી લઈને બધી જગ્યા આ જોવે છે જો અને પછી અંદરના વિસ્તારમાં જો આવીએ શાહીબાગ બાજુ અગર આવીએ તો આ ઘરનાળા જો શાહીબાગવાલા હતા આ જો બંધ થયા અને પછી રિવરફ્રન્ટ से જમાલપુર મંદિર તરફ જઈએ છીએ ત્યાં ખૂબ પાણી ભરાયેલા હતા, ત્યાં બી અમે લોકો ડાયવર્ટ કર્યા જોઈએ. આ જ રીતે આગળ આ બાજુ અગર જોઈએ જો તો વાસણા બાજુ થઈ ગયા જોઈએ, અમને રાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્યુ પાસેથી લઈને નહેરુનગરના વચ્ચે થોડા લો લાઇંગ એરિયામાં ઘણા બધા પાણી ભરેલા હતા, જેના ઘણામાં અમે જોઈએ ગાડીઓ જો ત્યાં બંધ થઈ ગઈ હતી તો એના ખાંચીને અમે લોકો બહાર ખીચીને લઈ આવ્યા બહાર જોઈએ. તો આ વિસ્તાર થઈ ગયા અમારા અમુક વિસ્તાર થોડા સા અમે આંબલી ભોપાલ બાજુ જઈએ છીએ તો આ જો રસ્તાઓ આવે છે ત્યાં બી વધારે પાણી હતા જોઈએ. તો કોર્પોરેશન સાથે બી સંકલન ચાલુ છે, જ્યાં જ્યાં પાણી ભરાય છે તો એએમસીને ટીમને બી અમે લોકો મદદ લઈએ જેથી કે ગટર વગેરે વ્યવસ્થા નીકળે તો થોડા રાહત અમને મળતા જાય છે.